કે બધું લાવીએ મૂકીએ, પણ ઘરમાં કશું હોય નહીં આપણો આદમી, તો બધું ઝાંખું જ હોય સર. કે 3 વાના મુજને દીધા, હૈયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું, હવે ચોથું નથી માંગવું નાથ. પપ્પા હવે જીવન જીવવા એના કામમાં રવિવારે જાય, બધાના વાલી આવે તારે પપ્પાને યાદ આવે. છોકરા તો યાદ આવત કે જતા રહે એટલે યાદ ના આવે. કે મોબાઈલમાં ચેટ કરતા કરતા અથવા વિડીયો જોતા જોતા, રીલ જોતા જોતા આપણી આસપાસ શું થઈ રહ્યું છે ને એનો કદી આપણને અંદાજો પણ આવતો નથી. તારાપુર તાલુકાના પાદરા ગામની ગલીમાં એક નાનું ઘર કે જે તમે નિહાળી રહ્યા છો, જ્યાં દિવાળી આવે છે પણ ઉજાસ નથી. એક સ્ત્રી છે ત્યાં પતિ ગુમાવ્યા પછી પણ હિંમત ગુમાવી નથી. 3 દીકરીઓના ભવિષ્યનો ભાર એના ખભા પર છે અને એક વૃદ્ધ સાસુની સેવા એની રોજની ફરજ છે. જમીન છે પણ ક્ષારવાળી છે, પાક ઉગે એ પહેલાં જ આશા સુકાઈ જાય છે. આવકનું કોઈ સાધન નથી પણ દિલમાં હજુ આશાનો દીવો બળે છે. તમે દ્રશ્યો જે નિહાળી રહ્યા છો એ દ્રશ્યો એ મહિલાનું એ મકાન છે કે જે થોડા સમય પહેલાં પડી ગયું અને અત્યારે હાલ અમે લોકો જે ઊભેલા છે તમને દ્રશ્યો બતાવું. કેમેરામેનને કહીશ કે અત્યારે હાલ એમના ઘર તરફ અમે જઈશું. ઘરમાં બેઠેલા છે. એ કહે છે કે આ દિવાળી તો એ માટે છે જેમના દિલમાં અંધકાર છે પણ હિંમતનો દીવો હજુ બળે છે. દીકરીઓના ચહેરા પર સપના છે, એની આંખોમાં ચમક છે અને કદાચ એ જ સાચો આ પ્રકાશ છે. 3 દીકરીઓ તમે જોઈ શકો છો અને 3 દીકરીઓ સાથે બેઠેલી એ માતા. અત્યારે હાલ દિવાળીનો એ પર્વ છે અને પર્વની અંદર દિવાળી કેવી રીતે મનાવશે તે વિચારવાનો વિષય છે, કેમ કે ઘરમાં કોઈ બીજો આધાર નથી. પતિ અત્યારે છે નહીં દુનિયામાં, વૃદ્ધ માતા છે અને એ વૃદ્ધ માતાની અત્યારે હાલ સેવા કરી રહ્યા છે. સાસુમાં છે તેમના. આપણે વાત કરીશું એમની સાથે, આપણે જઈશું કે શું પરિસ્થિતિ છે અત્યારે આ દિવાળીમાં. બેન, તમારું નામ પહેલા તો જણાવો. મારું નામ મધુબેન. મધુબેન નટુભાઈ વણકર. તમે પાદરા જ ગામના છો? હા, પાદરા ગામના રહેવાસી. તો કેટલા સમયથી મતલબ એકલવાયું જીવન છે? અમે 3-3.5 વર્ષથી એકલા જ છીએ. અચ્છા. કેમ પતિ? 3-3.5 વર્ષથી એક્સપાયર થઈ ગયા છે. 3 દીકરીઓનું ભરણ પોષણ કરીએ, સાસુમાને સાચવીએ, ઘરનું બધું કરીએ. એકલા જ તે, કોઈ સહારો નહીં. અચ્છા, તો ખેતી ને એવું તો હશે ને? ના, ખેતીમાં કોઈ આવક નથી અત્યારે. ખેતીમાં કોઈ આવક. કારણ શું? અત્યારે તો ડાંગર. કારણ ડાંગરો છે અત્યારે. મારા ખેતરમાં ખાર ફૂટ્યો છે, એના હિસાબે કોઈ આવક નથી. બરોબર છે. તો દિવાળી જેવો મોટો તહેવાર જ્યારે આવતો ત્યારે પરિસ્થિતિ શું હોય? કેવી રીતે દિવાળી જેવો મોટો તહેવાર આવતો હોય ત્યારે અમને અંદરથી મૂંઝવણ બહુ થાય કે છોકરીઓને શું કરી આપીશું, ક્યાંથી લાવીશું, કેમની દિવાળી કરીશું. દીકરા નથી તમારે? ના, મારે દીકરો નથી. દીકરીઓ છે? મારે 3 બેબી છે. 3 બેબી છે. બરોબર. એટલે મૂંઝવણ થાય છે દિવાળી? હા, મૂંઝવણ થાય. તહેવાર કોઈ બી આવે તો મૂંઝવણ થાય. બરોબર. તમારી 3 તમારી દીકરી? હા, મારે 3 દીકરીઓ છે. તો બીજો કોઈ આશરો તમારે અહીંયા? કોઈ આશરો નહીં અમારે. ખેતી સિવાય? ખેતી સિવાય બીજું કોઈ નહીં. તો ખેતીમાં બી અત્યારે કશી આવક નથી. કેટલો સમય તો તમારા પતિ એક્સપાયર થયા? 3-3.5 વર્ષ. 3.5 વર્ષ. તો વિધવા સહાય મળે છે? હા, વિધવા સહાય મળે છે. બરોબર છે. અત્યારે આ જે ઘર જે છે, 10x10 નું ઘર જે છે, આ મકાન મતલબ સરકારી મકાન બને? હા, સરકારી મકાન છે. બરોબર છે. અને સામે જે મકાન જે પડી ગયું છે તે? એ સરકારી ઘરનું જ છે મારા. સરકારે મંજૂર કર્યું હતું પણ જે પૈસા આવ્યા મારે 1,20,000 મારા ઘરવાળા બીમાર થઈ ગયા, એમની પાછળ મેં ખર્ચી નાખ્યા દવાખાનામાં. એટલે મારથી ઘર બન્યું નહીં. હા, બીમારી હતી એમને, કિડનીની ફેફસાની બીમારી હતી. કોઈ વ્યસન હતું એમને? ના, કોઈ વ્યસન નતું એમને. એક્સપાયર થઈ ગયા. અત્યારે મતલબ પિયરમાંથી તો કોઈ સહકાર મળતો? હા, પિયરમાંથી એ લોકો મારી જેવા ગરીબ જ છે. એ એક મહેનત કરે તો ખાય એવું છે, તો એ મને કરે મદદ ને બધું કરે. દિવાળીમાં આખા ગામમાં, આખા તાલુકામાં, શહેરના, આખા ભારતમાં જ્યારે ઝગમગાટ હોય છે ત્યારે શું અનુભવો છો તમે? લોકોના ઘરે ઝળકટાતું હોય તો અમારા ઘરે તો અંધાર જ હોય છે. કેમ કે બધું લાવીએ મૂકીએ, પણ ઘરમાં કશું હોય નહીં આપણો આદમી, તો બધું ઝાંખું જ હોય સર.
શું કમી મહેસૂસ કરી રહ્યા છો તમે? કમી એટલી કે એ નથી એ કમી, બાકી બીજી બધી શાંતિ છે. ભલે મેં મહેનત કરીએ, મજૂરી કરીને ખાઈએ, પણ એમની હાજરી નહીં ને એટલે બધું ઝાંખું. ઘણા લોકો અત્યારે સમાજમાં છે કે ધૂમધામથી દિવાળી ઉજવતા હોય છે અને આમ જોવે તો કોઈ પડોશી જે હોય તેને કહેવાય કે જે તકલીફમાં હોય ખરેખર એવા લોકોને તમારો શું સંદેશ, શું તમને શું લાગે છે? કોઈ કશું કરી નહીં આપતું સર. બધા જોવે દૂરથી, કોઈ કશું કરી આપે નહીં. આપણા ઘરનો મેમ્બર હોવો જરૂરી છે. તમારા ઘરમાં તમારું હોય પોતાનું અંગત માણસ તો તમારી તબિયત સમજી કે, બાકી કોઈ કશું સમજી ના કે આપણું. આ તમારી દીકરી? અમારી નાની દીકરી 8 વર્ષની. અચ્છા, પપ્પા ફટાકડા લાવતા હતા ત્યારે? હે, પપ્પા ફટાકડા લાવતા હતા? કે બોલ બેટા. લાવતા હતા? તો અત્યારે પપ્પાની યાદ આવે છે ખરી? હે, યાદ આવે છે? બીજા છે, આપણે એમની સાથે વાત કરીશું. 3 દીકરીઓ જે છે એ 3 દીકરીઓમાંની 2 દીકરીઓ અત્યારે આપણી પાસે છે. શું કહેવું છે બેટા, શું નામ તારું? જ્યોતિ. જ્યોતિ. જ્યોતિ, પપ્પાની યાદ આવે છે? એવું છે? ફટાકડા લાવતા હતા ત્યારે શું મતલબ લાવતા હતા? દિવાળી કેવું? હા, સારી જતા હતા. સારી રીતે હતા. અને અત્યારે પરિસ્થિતિ શું છે? પપ્પા નથી તો શું મહેસૂસ, કમી શું મહેસૂસ કરો છો પપ્પા? પપ્પા વિના તો બધી કમી, આમ તો મેસેજ જ લાગે. શું નામ બેટા તારું? અર્પિતા. અર્પિતા. શું પરિસ્થિતિ, શું પપ્પા વગર શું લાગે છે? દિવાળી પહેલા કેવી થતી હતી ને અત્યારે કેવી છે? પહેલા સારી થશે, અત્યારે નહીં સારી થશે. અત્યારે નથી સારી થતી? પપ્પાની યાદ આવે છે? બહુ બહુ યાદ આવે છે. તો દિવાળી તો આવી ગઈ છે હવે, ઝગમગાટ દરેક જગ્યાએ ચાલુ છે. તમે કોઈ સિરીઝો કે કોઈ મારું ની દીવડા આ જગ્યાએ લગાય નથી? કેવું ફિલિંગ આવે છે પપ્પા વગરની જિંદગી? કેમ કે ઘણા બધા દીકરાઓ એવા છે કે જે પપ્પા વગર અત્યારે પોતાના પિતાજી વગર જીવન પપ્પા વગર જીવન નકામું. હે, પપ્પા વગર જીવન જીવવું એ નકામું. નકામું છે એવું લાગી રહ્યું છે અત્યારે. હા, કયામાં ભણે છે બધા? 10. 10માં ભણે છે. અચ્છા, ભણતી વખતે કઈ કમી લાગે છે પપ્પાની? જ્યારે તમે અભ્યાસ કરતા હોય એ સમય પર કંઈક વસ્તુ લાવવાની હોય ત્યારે કઈ કમી લાગે છે? દર રવિવારે જ્યારે બધાના વાલી આવે ત્યારે પપ્પાની યાદ આવે. શું થાય દર રવિવારે? જ્યારે બધાના પપ્પા આવે ત્યારે મને મારા પપ્પાની યાદ આવે. સ્કૂલમાં બધાના પપ્પા આવે ત્યારે તને તારા પપ્પા યાદ આવે છે. અચ્છા, મમ્મી તો આવતા હશે ને? હા, મમ્મી આવે. તો પણ પપ્પાની કમી તો કોઈ પૂરી ના કરી શકે. આ એક પરિવાર છે. હાલ દીવડાઓનો ઝગમગાટ આખા દેશની અંદર છે. અમે લોકો એ પરિવાર પાસે પહોંચ્યા છીએ. કોઈ એવા વ્યક્તિ કે જેમણે અમને આનું સૂચન કર્યું કે આ જગા પર ખરેખર તમારે જો અજવાળું ફેલાવવું હોય દિવાળી પર તો આ એક જગા છે કે જ્યાં લોકો રહે છે કે જેમનો કોઈ આધાર અત્યારે છે નહીં, બિલકુલ નિરાધાર છે. માત્ર આશાઓ જે છે એ આશાઓ પર જીવન અત્યારે ચાલી રહ્યું છે. સરકારી સહાયમાં મળેલું આ ખોરડું અને 10 બાય 10ના ખોરડામાં આ 5 લોકોનો પરિવાર છે. પુરુષ અહીંયા કોઈ છે નહીં. અત્યારે આ બા જે છે અત્યારે ધ્રુસકે રડી રહ્યા છે પોતાના દીકરાની અત્યારે આદત. બા, શું કહેવું છે તમારું? અત્યારે દિવાળી આવી ગઈ છે, શું કહેવું છે? શું બોલવી સાહેબ? હવે છોકરા તો યાદ આવત છે ને, જતા રહે એટલે યાદ ના આવે. હા, દિવાળી આવી છે બા, કેવી કમી મહેસૂસ કરો? કશી નહીં. આ એ પરિવાર છે કે જેનો ઘરનો દીપક અને આશાઓ ઓલવાય છે, પરંતુ અત્યારે હિંમત હાર્યા નથી. તમે જોઈ શકો છો એ દ્રશ્યો. 3 સભ્યો કે જે આ ઘરની અંદર હતા, પરંતુ પાછલા 3 વર્ષથી એકલવાયુ જીવન જીવતો આ એ પરિવાર છે. અને પરિવારની સાથે આપણે અહીંયા પહોંચેલા હતા, આપણી ટીમ સાથે પડછાયાની. અને જે કંઈ અમને લાગ્યું કે ભાઈ આ લોકોને કંઈ આપવું જોઈએ, જોકે કંઈ પણ આપો પરંતુ એ ખુશીઓ એક બાપની કોઈને આપી નથી શકતું. આ એ પરિવાર છે. હાલ સમાજની અંદર ઘણા બધા એવા વર્ગ છે કે જે અત્યારે આર્થિક ભીસમાં છે, પીસાઈ રહ્યા છે, પરંતુ પડછાયો એ જગાએ પણ પાડવો જરૂરી છે કે જ્યાં ખરેખર સમસ્યા છે. ગામડું છે અને ગામડાનું એ ઘર, અને તારાપુર તાલુકાનું એ પાદરા ગામ. બાજરી સૂકવેલી છે, સાથે સાથે ઘઉં પણ કદાચ સસ્તા અનાજના છે. આ ઘઉં સસ્તા અનાજના એ ઘઉં
અત્યારે સૂકવેલા છે. શુકર છે એમની પાસે અત્યોદય કાર્ડ છે એટલે અનાજ તો રેગ્યુલર મળે છે. સાથે સાથે સરકારી સહાય પર આશરો લઈને અત્યારે અહીંયા પોતાનું જીવન એ લોકો વિતાવી રહ્યા છે. આપણો આ સમાજ છે અને તમામ સમાજ કે જેને કહેવાય કે અત્યારે હાલ ભારત દેશની અંદર સમગ્ર દેશમાં દિવાળીનો પર્વ આવવાનો છે. ટૂંક સમયમાં દિવાળી છે. શહેરો, ગલીઓ, ઘર તમામ રોશનીથી ઝળહળી ઉઠશે. પરંતુ આપણે મોબાઈલની દુનિયામાં એટલા બધા વ્યસ્ત છીએ કે મોબાઈલમાં ચેટ કરતાં કરતાં અથવા વિડીયો જોતા જોતા, રીલ જોતા જોતા આપણી આસપાસ શું થઈ રહ્યું છે ને એનો કદી આપણને અંદાજો પણ આવતો નથી. અને ખાસ કરીને યુવા પેઢી લાખો રૂપિયા ખર્ચો કરીએ છીએ, પરંતુ આપણી આસપાસ રહેલા એવા પરિવારો કે જેના ઘરનો દીપક ઓલવાયો છે, આશરો બીજો કોઈ છે નહીં, અને આ દિવાળીએ જગજગાટ કરવો છે પરંતુ આશરો નથી, તેવા પરિવારને અમારી પડછાયા ડિજિટલ તરફથી તમને પોતાને પણ બધાને વિનંતી છે કે આવા પરિવારનો થોડો આશરો બનો, સહારો બનો, જેથી કરીને સમગ્ર ભારતની અંદર કોઈ એવો પરિવાર ન રહે કે જેને દિવાળી મતલબ વર્ષનો સૌથી મોટામાં મોટો આ પર્વ કે આ પર્વની અંદર એને પોતાને કમી મહેસૂસ ના થાય પોતાનાની, અને પોતાનુંપણું આપણે બતાવીએ તે આ આપણી સંસ્કૃતિ પણ છે અને એક માનવતા પણ છે. આપણા કવિ ઉમાશંકર જોશી કહે છે કે 3 વાના મુજને દીધા, હૈયું, મસ્તક અને હાથ, બહુ દઈ દીધું, હવે ચોથું નથી માંગવું નાથ. આપણને બધાને ઉપરવાળાએ હૈયું આપ્યું છે, હૃદય આપ્યું છે, દિલ આપ્યું છે કે જેનાથી આપણે સારું વિચારી શકીએ છીએ. મગજ આપ્યું છે તો આ મગજનો એવો ઉપયોગ કરીએ કે આપણી આસપાસ રહેલા આવા પરિવારો, અને આપણને 2 હાથ પણ એવા આપેલા છે કે જેનાથી મહેનત કરી આપણે કમાઈએ છીએ, એ હાથને હવે ખુલ્લા મૂકવાનો એ સમય આવી ગયો છે. દિવાળીના પર્વ છે અને આ પર્વની અંદર આવા તમારી આસપાસના રહેતા કેટલાક પરિવારો કે જે પરિવારોનો કોઈ આધાર નથી, તેવા પરિવારનો આપણે આશરો બનીએ તેવી વિનંતી.